સાય નમઃ. 121 વર્ષ પછી શનિ ચાંદીના પગલે ચાલશે. 2025માં આ 3 રાશિઓના ભાગ્યના તાળાઓ ખુલી શકે છે. તેમને અપાર ધન અને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ જઈ રહ્યા છે સોનાના પગ પર ચાલો, જેના કારણે આ 3 રાશિઓને મળશે મોટા સારા સમાચાર. હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેના કારણે આ રાશિના જાતકોને કરોડપતિ બનતા અને જીવનમાં કોઈ રોકી શકશે નહીં. આ રાશિના લોકોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, જે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેશે. તો ચાલો તમને જણાવીએ કે શનિદેવ જલ્દી જ પોતાનો માર્ગ બદલવાના છે. શનિનો માર્ગ બદલાતાની સાથે જ તે ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે, જે 121 વર્ષ પછી થશે. ચાલો તમને જણાવીએ કે વર્ષ 2025માં શનિદેવ મીન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે ચાંદીના પગની રચના કરવામાં આવશે. આ 5 લગભગ 121 વર્ષ પછી બનશે. આવી સ્થિતિમાં ચાંદીથી બનેલો પાય અમુક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે તે લોકો માટે લકી સાબિત થઈ શકે છે. અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જ્યારે કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેનું ભાગ્ય ચમકે છે. પરંતુ જો શનિ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સમયે શનિદેવ સાદે સતી કે ધ્યાયની અસર થાય છે. પરંતુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષમાં શનિનું સંક્રમણ પણ થશે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ રાશિ 2025માં મીન રાશિમાં જશે ત્યારે તે ચાંદીની પાયલ પહેરશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચાલો જણાવીએ કે પાયલનો અર્થ શું છે. અમે તમને જણાવીએ કે જ્યોતિષમાં શનિના 4 પગનું વર્ણન છે, જે વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. આ છે સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ. ચાલો હવે જણાવીએ કે મળેલી ચાંદીનો અર્થ શું છે. મિત્રો, શનિદેવના સંક્રમણ સમયે ચંદ્ર શનિથી બીજા, 5મા અને 9મા ભાવમાં હોય ત્યારે અથવા રાશિ પરિવર્તન થાય. આને ચાંદીની પા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિના ચાંદીના પગથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે. જ્યારે શનિદેવ ચાંદીની પાયલ પહેરે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ મિત્ર બની જાય છે. વર્ષ 2025માં જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરીને મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી ચાલશે, તેની અસર તમામ રાશિઓ પર અલગ અલગ રહેશે. શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે. રાશિચક્રને સામાન્ય અથવા મધ્યમ પરિણામ મળે છે. તો મિત્રો, ચાલો જણાવીએ કે કઈ 3 રાશિઓ પર તેની શુભ અસર થવાની છે. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો, જેથી ન્યાય પ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે. નંબર 1, કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવાનું કે વર્ષ 121 વર્ષ પછી શનિદેવ તમારા પક્ષમાં રહેશે. ચાંદીના પગ પર ચાલવાનું તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે કર્ક રાશિના લોકોની કુંડળીમાં શનિ 9મા ભાવમાં રહેશે. આના પરિણામે કર્ક રાશિના લોકોએ અમર્યાદિત આર્થિક લાભ થવાની સંભાવના છે. કર્ક રાશિના લોકો માટે ચાંદીની શોધ દરેક રીતે ફાયદાકારક રહેશે અને શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે. માર્ચ 2025, જેના કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે.
ચાંદીના પગ પર શનિની ચાલ તમારા પરિવારમાં સફળતા આપનારી માનવામાં આવશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતા મળવાની સંભાવના છે. બહુ જલ્દી કોઈ સારા સમાચાર મેળવો. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને સફળતા આપશે. તમને જણાવી કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને લોકોના અનેક પ્રકારની સ્થિતિઓ પણ દૂર થશે. આ રાશિના જાતકોને તમારા અટકેલા કામ પૂરા થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ, મોટી સફળતા મળવાની છે. તેના મધુર શબ્દોથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્ય 2025 સુધી પણ પૂર્ણ થઈ શકે છે. ચાલો તમને જણાવી કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર કર્ક રાશિના લોકો પર રહેશે. પણ તમારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે કે શનિદેવ તમારાથી કોપાયમાન ન થાય. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે સફળતાનો ઝંડો ઉંચકશો, જે હવે વિશ્વને મદદ કરશે. તમારા પર ભગવાન શનિદેવના આશીર્વાદ છે એમ કહીએ તો ખોટું નહીં. જીવનસાથી સાથે તાલમેલ રહેશે. જ્યારે વર્ષ 2025માં તમારું જીવન સુખી થવાને કારણે તમારી ઈચ્છા મુજબનું રહેશે. તે સમયે આ સમય દરમિયાન તમારું રોકાણ નફાકારક રહેશે અને આ સમય દરમિયાન તમને સ્ટોકમાંથી નફો પણ મળી શકે છે. બજારની અટકળો અને લોટરી આ સાથે તમારી આવક અને નફો આ સ્થાન પર શનિદેવની અવરજવરથી તમારી આવકમાં વધારો થશે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. જે લોકો અત્યારે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે, તેમની પરેશાનીઓ વર્ષ 2025માં શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. હા મિત્રો, ખૂબ જ સારું રહેશે. હવે જોઈએ બીજી રાશિ, વૃશ્ચિક રાશિ. અમે તમને વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025થી વર્ષ 2027 સુધી તમારે, જેના કારણે શનિ રાશિના લોકોમાં 5મા ભાવમાં બેઠો છે. વર્ષ 2025માં વૃશ્ચિક રાશિના લોકોએ ઘણી ભૌતિક સુખ સુવિધાઓનું પ્રદાન કરશે. અમે તમને જણાવી દઈએ કે મીનમાં શનિના ગોચર દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો 25થી 27 સુધી સૌહાર્દપૂર્ણ બનશે. તમારા કાર્યસ્થળ પર જ શનિદેવની કૃપાથી અમે તમને જણાવીએ કે 121 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં જશે. ચાંદીની પાયલ પહેરી ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારી વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવની કૃપાથી તમને આ 2 વર્ષમાં નવા વાહન, નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિ પણ ઘણો લાભ મળશે. સાથે જ તમને જણાવીએ કે વર્ષ 2025ની શરૂઆતથી લઈને વર્ષ 2027 સુધી તમારું જીવન સુખદ રહેશે. શનિદેવની કૃપાથી તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. સાથોસાથ મિત્રો અને તમને જણાવીએ કે અવિવાહિત લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે, જેના કારણે વર્ષ 2025માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. વ્યાપારીઓને જબરજસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. તમને મનપસંદ ભેટ મળશે. હા મિત્રો, અમે તમને જણાવીએ કે શનિદેવના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં સારી વૃદ્ધિ જોશો. તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો. તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે. સંપત્તિમાં વૃદ્ધિની શુભ તકો મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યસ્થળમાં સ્ત્રીના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે. આ સમયે તમને મુસાફરી દ્વારા સારા સમાચાર મળશે. તમે તમારી મહેનતથી નવી સ્થિતિમાં પ્રાપ્ત કરશો અને તમને આર્થિક પ્રગતિ થશે. કેટલાક રચનાત્મક પ્રોજેક્ટ મળશે, જેનાથી તમને ઘણો ફાયદો થશે.
પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિની સંભાવનાઓ છે, અથવા તો કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાને સાકાર કરવા માટે પણ કડક અનુશાસનનું પાલન કરશો. હા મિત્રો, વર્ષ 2025 થી 27 સુધી શનિ એ ચાંદીના પગ પર ચાલતા ખૂબ જ શુભ સાબિત થશે. ત્રીજી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોએ જોઈએ કે શનિદેવ ટૂંક સમયમાં ચાંદીના ચરણોમાં ધારણ કરવા જઈ રહ્યા છે, જેના કારણે વર્ષ 2025 થી 27 સુધી તમારો સોનેરી સમય રહેશે, જેના કારણે શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે. શનિદેવ તમારા બીજા ઘરમાં બિરાજશે. કુંભ રાશિના લોકોને તેનું શુભ અસર જોવા મળશે. જ્યારે જે લોકો બેરોજગાર છે તેમને તેમની પસંદગીની નોકરી મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. 2027 સુધી તમારો સમય સારો પસાર થવાનો છે. જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે. શનિદેવની કૃપાથી તમે આ 2 વર્ષમાં તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવાની સફળતા થશો. વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. શનિદેવની કૃપાથી એક પછી એક કેસ જીતશો. એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો શનિદેવના આશીર્વાદથી તમારો બિઝનેસ વધશે, તમારા આવકના નવા સ્ત્રોત બનશે, પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. સાથે જ તમને જણાવીએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે. કુંભ રાશિના જાતકો જેઓ શિક્ષાનો અભ્યાસ કરે છે તેઓ તેમના શિક્ષણમાં સારું પરિણામ મેળવી શકે છે. તમારા આવનારા સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે. સખત મહેનત કરીને તમે સફળતા મેળવી શકો છો. તમે તમારું સપનું પૂરું કરી શકો છો. 121 વર્ષ પછી શનિદેવ તેમના સુવર્ણ પગ પર ચાલવા જઈ રહ્યા છે, તો તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે. તો હા, તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે તમે અવરોધોને શનિદેવની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત સુખ અને સુખ આવશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલતા જ તમારા પર વિશેષ કૃપા વરસે છે અને આ સમય સંપૂર્ણ રીતે તમારી તરફેણમાં છે. તો મિત્રો, તમને બધાએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો અને તમારો સમય બગડવા ન દો. આ વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવની કૃપા તમારા પર હંમેશા રહે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.